રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે। હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ બીમાર ન પડે તે માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને નિર્ણય લીધો છે। આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 5 દિવસ બપોરે 12 થી 4 દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો। હવામાન વિભાગે જાહેર કરેલા એલર્ટને પગલે આ નિર્ણય લેવાયો છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત એ સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગરના મહાનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લે અને તાલુકે આ સંસ્થાના સદસ્યો છે। ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે, ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12 થી 4 એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે।